નમસ્કાર ખેડૂત મિત્રો. તો આજે આપણે જયશ્રીબેન ને ત્યાં આવ્યા હતા એમની વિકાસ નર્સરીની મુલાકાતે, અને આજે આમના જોડેથી એક માહિતી લેવાના છીએ ગલગોટાની વિશે, જેમાં અમારા ધાનેરા તાલુકાના ખેડૂત મિત્રોએ જે કાળિંગાનું વાવેતર કર્યું છે. જેમ કે આ ખેતી ઉનાળામાં જ થાય મારું કેવું માનો તો, પણ આ ઘણા બધા ખેડૂત મિત્રોએ ચોમાસામાં પણ ખેતી કરી છે, જેના લીધે કાળિંગ બરાબર થયા નથી. તો આપણે એના વિશે એક ખેતી લઈને આવ્યા છે કે જેમાં ભરપાઈ કરવા માટે જે આપણે આંતરપાક કરી અને આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ. તો આના વિશેની થોડી અમને માહિતી આલો જયશ્રીબેન. તો શૈલેષભાઈએ કીધું એમ અમે તમારા માટે લઈને આવી ગયા છીએ એક બેસ્ટ સારી ખેતી. જો આ છે ગલગોટાની ખેતી, અને તમે ગલગોટાની ખેતી કરી અને સારું પ્રોફિટ મેળવી શકો છો. અને ગલગોટાની ખેતીમાં કોઈ રોગ પણ નથી આવતો, અને નેમાટોડ નામનો રોગ જે આવે છે એ પણ ગલગોટાની ખેતી કરીએ તો આપણા જમીનમાં ઓછો થાય છે. જયશ્રીબેને જે માહિતી આલી એના અનુસાર જે ધાનેરા તાલુકાના જે ખેડૂતો રહ્યા એ આપણે ગલગોટાની ખેતી કરે તો બહુ સરસ છે. અને જે આ ખેતી રહી આમાં કોઈ એટલો મતલબ રોગ ચાળો નીકળતો નથી, અને આ ખેતી બહુ સરસ છે અને આપણને સારું પ્રોફિટ મેળવી શકે છે. તો તમારે પણ કોઈ આ ગલગોટાની ખેતી કરવી હોય અને તમે રોપા જોઈતા હોય તો આપણે વિકાસ નર્સરીનો કોન્ટેક્ટ કરી શકો છો. જયશ્રીબેનની આઈડી છે જય વ્લોગર કરી, તો એમને પણ ડાયરેક્ટ ડીએમ કરી શકો છો. જય જવાન જય કિસાન.